નમસ્કાર. અમારે સદયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પેન્શન વધારાને લઈને. આજ તારીખ 25/8/2026ની સાંજે જ આવી છે એક મોટી અપડેટ. તો પેન્શનર મિત્રો, શું અપડેટ આવી છે જેની આજના વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો 65 વર્ષ ઉપરના પેન્શનરો જરૂરથી વિડીયો જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે સ્પેશિયલ ઉપયોગી છે. અને હા, વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી વિનંતી છે કે હજુ સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર અથવા સરકારી કર્મચારી છો તો આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ ઉપયોગી વિડીયો જોવા મળવાના છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને ડીઆર એટલે કે મોંઘવારી રાહત એ પગાર અને પેન્શનનો મહત્વપૂર્ણ ભાગ છે. તો ફુગાવાની અસર ઘટાડવા માટે ડીએ સમયાંતરે સુધારવામાં આવે છે. જો કે ઘણા કર્મચારીઓને પ્રશ્ન હોય છે કે શું ડીએ આવકવેરાને આધીન છે? તો સરળ જવાબ છે હા. તો ડીએ તમારી કરપાત્ર આવકનો એક ભાગ છે અને તમારા લાગુ આવકવેરા સ્લેબ અનુસાર કરપાત્ર છે. તો આનો અર્થ એ છે કે તમારા પગારના ભાગરૂપે મેળવેલ ડીએ કરમુક્ત અથવા સંપૂર્ણપણે કરમુક્ત નથી. તો તમારા આઈટી રિટર્ન ફાઇલ કરતી વખતે સંબંધિત આવક વિભાગ હેઠળ તેને યોગ્ય રીતે જાણ કરવી મહત્વપૂર્ણ છે. તો ચાલો આ વિગતોનું અન્વેષણ કરીએ દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ સામાન્ય રીતે મૂળ પગારના ટકાવારી તરીકે નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે પેન્શનરોને ડીઆર એટલે કે મોંઘવારી રાહત પણ આવી જ રીતે મળે છે. તો ડીએ અને ડીઆરમાં ફેરફાર સામાન્ય રીતે વર્ષમાં 2 વાર કરવામાં આવે છે. તો તેમની અસર સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈથી ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ ફેરફારોથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 65 લાખ પેન્શનરોને ફાયદો થાય છે, જેમાં રેલવે અને સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોનો સમાવેશ થાય છે. તો વધતી જતી ફુગાવા સાથે ડીએ વધારવાનો હેતુ કર્મચારીઓની વાસ્તવિક આવક પર ફુગાવાની અસર ઘટાડવાનો છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કરવેરા દ્રષ્ટિકોણથી ડીએ તમારા પગારનો એક ભાગ છે અને સંપૂર્ણપણે કરપાત્ર છે. તો જો કોઈ કર્મચારીને તેમના મૂળ પગાર ઉપરાંત ડીએ મળે છે તો તે તેની કુલ પગાર આવકમાં પણ સમાવવામાં આવે છે. તો ત્યારબાદ આવકવેરાની ગણતરી કર્મચારીની કુલ કરપાત્ર આવક અને લાગુ કર વ્યવસ્થાને આધારે કરવામાં આવે છે. તેથી એવું કહેવું ખોટું હશે કે ડીએમાં વધારો એટલે કે કપાત પછી પણ સમગ્ર વધેલી રકમ કર્મચારીના હાથમાં સમાન રીતે વહેંચશે. તો ડીએમાં વધારો કુલ પગારમાં વધારો છે, પરંતુ કર જવાબદારી પણ તમારી કુલ આવકને આધારે બદલાઈ શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો વર્તમાન વિકાસની દ્રષ્ટિએ આ વર્ષના ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવતા 58%થી વધારીને 60% કરવામાં આવ્યો હતો. તો ત્યારબાદ વિવિધ ક્ષેત્રો અને સંસ્થાઓમાં ડીએ અને ડીઆરમાં પણ સુધારા કરવામાં આવ્યા હતા. તો કર્મચારીઓ અને પેન્શનરો હવે આગામી ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો AICPI-IW ડેટાને આધારે જુલાઈ 2026થી 3થી 4%નો વધારો થવાની અપેક્ષા હતી. જો કે જાહેરાતમાં વિલંબને કારણે હવે વર્ષના બીજા ભાગમાં અપડેટ્સ અપેક્ષિત છે. ત્યારબાદ જોઈએ તો 8મો કેન્દ્રીય પગાર પંચ પણ
ડીએનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો કમિશન હાલમાં કર્મચારી અને પેન્શનર સંગઠનો સહિત વિવિધ હિસ્સેદારો સાથે પરામર્શ કરી રહ્યું છે. તો કમિશન પગાર, ભથ્થા, પેન્શન અને અન્ય લાભોમાં સંભવિત ફેરફારો અંગે ભલામણો કરશે. તો કમિશનની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેની અંતિમ તારીખ મે 2027 છે. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો તેથી કર્મચારીઓ માટે ડીએને ફક્ત વધારાની રકમ તરીકે જ નહીં, પરંતુ તેમના કરપાત્ર પગારના ભાગરૂપે ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. તો તેમના આઈટીઆર ફાઇલ કરતી વખતે પગારના બધા ઘટકોની સચોટ જાણ કરવી આવશ્યક છે. તો જ્યારે ડીએમાં વધારો તમારા ટેક હોમ પગારમાં વધારો કરી શકે છે, ત્યારે અંતિમ લાભ તમારા મૂળ પગાર, મૂળ આવક, લાગુ કર માળખું અને અન્ય ઉપલબ્ધ કપાત પર આધારિત રહેશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.